નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીની આપ સર્વને શુભકામના પાઠવું છું. સાથે સાથે નવા વર્ષની પણ આપને શુભકામના પાઠવું છું. આપનું આખું વર્ષ સુખમય અને સુખાકારી નીવડે એવી હું શુભેચ્છા પાઠવું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા દેશ માટે જે આગલું કદમ ઉઠાવ્યું છે, ભારત દેશ વિકસિત ભારત દેશ બને તે માટે આપણે સૌએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાથ અને સહકાર આપીએ, એમના હાથ મજબૂત કરીએ એવી હું તમને નમ્ર અપીલ કરું છું. અને સાથે સાથે ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમારા આદિવાસી વિસ્તારની અંદર જે ઉમરગામથી અંબાજી સુધીનો જે પટ્ટો છે એ પટ્ટાને વિકસિત બનાવવા માટે 3,474 કરોડનું માતબર રકમ આપીને ગુજરાતના વિકાસમાં સહભાગી બન્યા છે. સાથે સાથે મારા માંડવી 157 વિધાનસભાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચાલુ વર્ષે પણ અમને 216 જેટલા કરોડ રૂપિયા માર્ગ અને મકાનમાં આપીને અમારા વિસ્તારના જે રૂંધાયેલા કામો હતા એ તમામ કામો ચાલુ વર્ષે વિકસિત બનીને ડામર રોડથી લઈને સીસી રોડ સુધીના રસ્તાઓ અમને આપ્યા છે. એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને 157 માંડવી વિધાનસભામાં જે અમારું સર્કિટ હાઉસ હતું એ પણ ચાલુ વર્ષે તોડીને નવું જે બનાવ્યું છે એમાં પણ માતબર રકમ આપીને લગભગ 250 કરોડની રકમ આપી નવું સર્કિટ હાઉસ બની રહ્યું છે. જે બદલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.